માંડવી સરકારી હોસ્પિટલ ખાતે આરસીએમ અભિયાનને 25 વર્ષ પૂર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. કુલ 60 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. આજરોજ માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે આરસીએમ અભિયાનને 25 વર્ષ પૂર્ણ થતા માંડવી આરસીએમ પરિવાર દ્વારા આરસીએમ સેવા દિવસ ઉજવવામાં આવ્યો છે. પૂરા ભારતમાં અનેક સ્થળો પર સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કારના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, સ્વચ્છતા, હાઇજીન રેલી, વ્યસન મુક્તિ, જૈવિક ખેતી, ક્રાંતિ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે નવા ભારતના નિર્માણ માટે એક અગત્યની પહેલ છે. તે અનુસંધાનમાં આજરોજ માંડવી આરસીએમ પરિવાર દ્વારા આરસીએમ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરસીએમ પરિવાર તથા સુશુક્ષા સેન્ટર નવસારીના સહયોગથી 100થી વધુ બ્લડ ડોનેટરો હર્ષોલ્લાસથી ભાગ લીધો, જેમાં 60થી વધુ બ્લડ યુનિટ એકત્રિત થયું હતું. મારું નામ જયપ્રકાશ રામજીભાઈ ચૌધરી, આરસીએમ પરિવાર માંડવી. સાથીઓ, તમે જોઈ શકો છો આજે આરસીએમ ઘણા બધા સારા એવા ઉદ્દેશ્યો પર કામ કરે છે, જેમાં વૃક્ષ વૃદ્ધિ અભિયાન, મહિલા સ્વચ્છતા અને બ્લડ ડોનેટ. જે આજની તારીખમાં એવા ઘણા બધા એવી બીમારીઓ છે જેમાં અઠવાડિયે પણ બ્લડની જરૂર પડે છે, અને સર્વ શિક્ષા અભિયાન છે. એવા ઘણા બધા સારા ઉદ્દેશ્યો પર આરસીએમ કામ કરે છે. જ્યારે આજે અમે અહીં આરસીએમને 25 વર્ષ, આ અભિયાનને 25 વર્ષ પૂરા થાય છે, ત્યારે અમે આરસીએમ પરિવાર માંડવી તરફથી આજે માંડવી સરકારી દવાખાને અમે આજે બ્લડ ડોનેટ, જે સમાજ ઉપયોગી સેવા થાય એના માટે અમે આજે બ્લડ ડોનેટનું આયોજન કર્યું છે. અને એમાં ઉત્સાહભર આરસીએમ પરિવારના જે સાથીઓ છે એ બધા આજે ઉત્સાહ સાથે અલગ અલગ, કોઈ ઉમરપાડાથી છે, કોઈ જંખવાવથી છે, કોઈ માંડવીથી છે, કોઈ અરેઠથી છે, અલગ અલગ જગ્યાએથી બધા આવીને પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે. તો પૂરા આરસીએમ પરિવારનું હું ધન્યવાદ કરું છું, અને આ એક સેવાના કાર્યો છે એ અવિરત ચાલુ રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય આરસીએમ. જેમાં મુખ્ય અતિથિ તરીકે માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેશ શાહ, સરીની શાહ, અધિક્ષક ડોક્ટર પરિમલ તેમજ આરસીએમ પરિવારના સદસ્યો તેમજ બારડોલી, નવસારીના નેત્રંગ, ઝંખણાવ, ઉમરપાડા, ડેડિયાપાડા અને અન્ય વિસ્તારમાંથી આરસીએમ પરિવારના સદસ્યો તેમજ અને ગ્રામજનો ઉપસ્થિત રહી અને સૌના સહયોગથી પ્રોગ્રામને સફળ બનાવ્યો. સહકાર બદલ ઉત્તમ રાજપુરોહિત સૌનો આભાર માન્યો હતો. હમીરસિંહ ચૌહાણ, માંડવી.